સરકારી નોકરી વાંચુક માટે માઠા સમાચાર। ગુજરાત રાજ્ય વેરહાઉસ નિગમની 144 જગ્યાઓ રદ કરાઈ છે। વર્ગ 3-4 ની 144 જગ્યાઓ રદ કરાઈ। કૃષિ વિભાગે કર્યો આદેશ, નવી જગ્યાઓ ઊભી કરવા અને ભરવાના બદલે હયાત જગ્યાઓ જ રદ કરી દેવાઈ છે। અને વાત કરીશું પાટીદારોને સલાહની। महिला पीएसआई बाद हवे गोवर्धन झड़फियानी पाटीदार समाजने टकोर। મહેસાણાના કડીમાં યોજાયેલ સમૂહ લગ્નમાં શીખ આપી છે। બાપ દાદાની જમીન ઓડી ગાડી લેવા માટે ન વેચતા, પેટ માટે જરૂર પડે તો જ જમીન વેચો। સમાજમાં હવે સંસ્કારની જરૂર છે। સંસ્કાર વિનાની સંપત્તિ કોઈ દિવસ પરિવારને સુખી નહીં કરી શકે। રાવણ પાસે તો સોનાની લંકા હતી તો પણ તે સુખી ન હતો। પાટીદાર સમાજને સંસ્કારથી ઓળખ મળી છે। ગામડાઓમાં હવે ખેતી પર નિર્ભર રહી શકાય તેવું નથી। હવે શિક્ષણ ઉપર ભાર મૂકવાની જરૂર છે। ગામડાઓમાં કોઈ છોકરી આપવા તૈયાર નથી તેવી સામાજિક સ્થિતિનું નિર્માણ થયું છે। આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને એવા સંસ્કારો મળ્યા છે અને જમીન તો આપણે હવે કાઢવા માંડ્યા છે। રોડ પર છે એટલા મળે છે। આપણા બાપ દાદાએ જરૂર પડે તો વેચે, વાંધો નથી। આપણા બાપ દાદાએ ગીરો મૂકી હશે, જમીન દાગીના વેચ્યા હશે, પણ માને વેચવાનું પાપ નહોતું કર્યું અને એના કારણે આપણને વારસામાં મળી છે। પેટનું પૂરું ના થાય તો વેચો, વાંધો નહીં, પરંતુ ઓડી ગાડી લેવા માટે મહેરબાની કરીને ના વેચતા। સંસ્કારની જરૂર છે અને સંસ્કાર વગરની ગમે તેટલી સંપત્તિ હશે, એ સંપત્તિ પરિવારને ક્યારેય સુખી નહીં કરે। એ સંપત્તિથી સુખી થવાતું હોત તો રાવણ જેવા પાસે તો સોનાની લંકા હતી, સુખી નહોતા થઈ શકે। તો જાહેર મંચ પરથી સમાજના યુવાનોને ટકોર। પોતાના ઘરમાં પીળું પાણી રાખતા હોય તો બંધ કરી દેજો। 21મી સદીનો વહેમ રાખીને પોતાના ઘરમાં પીળું પાણી રાખતા હોય તો બંધ કરી દેજો। ઘરમાં રહેલ દીકરી કે પત્નીને પૂછો કે એનું શું પરિણામ આવે છે। આ ટકોર પણ કરી છે। અને ઘરમાં જો પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો।